હેલો વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું ફરી સ્વાગત છે। આજે આપણે મિત્રો સુરેખ નિયત સંબંધાત્મક એટલે જે આપણો સ્ટેટ છે આંકડાશાસ્ત્ર એના અંદર આપણે સુરેખ નિયત સંબંધાત્મકના અંદર ઉદાહરણ 6 જોવાના છે। મિત્રો માનીને ચાલો, જો તમે આ ઉદાહરણ શીખી જશો, જો તમે ખાલી આ એક દાખલો શીખી જશો તો તમને આખું ચેપ્ટર આવડી જશે। સર એવું કેમ? તો સમજો, આના અંદર તમને નિયત સંબંધ રેખા તો શોધવાની છે, પાછી ત્રુટિ બી શોધવાની છે। એટલે મિત્રો મસ્ત એવો દાખલો છે। જો તમે કમ્પ્લીટ આ વિડીયો જોઈ લેશો અને આ દાખલો શીખી લેશો તો તમને આ ચેપ્ટરના અંદર નિયત સંબંધકના અંદર તકલીફ નહીં પડે ને નહીં પડે। ડન? તો હવે આપણે આ દાખલો જોવાના છીએ। મિત્રો જોજો, આના અંદર હું તમને રીત બી શીખવાડીશ, ત્રુટિ બી શીખવાડીશ, ઇન શોર્ટ બધું આવી જશે। ઓકે, તો આ એક દાખલો મિત્રો આખા ચેપ્ટર ઉપર ભારી છે। ડન? ચલો આવો। અહીંયા મિત્રો વધારે આપણે બહુ વાંચતા છીએ નહીં। મેં તમને કીધેલું છે કે ગમે ત્યારે તમે અહીં વાંચો છો, તમને કહે છે y ની x પરની નિયત સંબંધ રેખા શોધવાની છે। પછી આપણે મિત્રો અનુમાન કરવાનું છે। જો કે IQ 120 હોય તો અને IQ 100 હોય તો આ બે વખત અનુમાન કરવાનું મિત્રો, એક વખત નહીં પણ બે વખત અનુમાન કરવાના છે। અને છેલ્લે તમને જો ત્રુટિ બી શોધવાની કહે છે, ત્રુટિ વાળો દાખલો પરીક્ષામાં પૂછી શકે એવો છે। ઓકે, ચલો આવો। સૌથી પહેલા મિત્રો તમારે આ બધી વસ્તુ આ રીતે લખી લેવાની છે, જેમ મેં લખી છે। હવે મિત્રો યુવી ની રીત તમારે કરવાની છે આના અંદર, કેમ કે સંખ્યાઓ મોટી છે। તો તમે શું કરો? સૌથી પહેલા મધ્યક શોધી લો છો। ડન? ચલો, મધ્યક માટેનું જે સૂત્ર છે તમને ખબર છે, સિગ્મા x છેદમાં n। સિગ્મા x એટલે કે આનો સરવાળો, તો અહીંયા તમે લખો 675। ડન? હવે મિત્રો તમે n ગણી નાખો તો n કેટલા છે? 1 2 3 4 5 6 7। તો મિત્રો અહીંયા તમે 7 મૂકી દો, મૂકશો આ રીતે? ચલો ડન। સિગ્મા y કેટલા છે? તો કે 361, એના ભાગ્યા બી તમે 7 કરી દો। ઓકે, હવે મિત્રો તમે અહીંયા ભાગાકાર કરો, 675 ભાગ્યા 7। તો અહીંયા તમારે જે જવાબ આવે છે એ 96.42 છે। તમે અહીંયા લખી દો 96.42, જોજો ધ્યાનથી। હવે મિત્રો આ જવાબ પોઈન્ટમાં આવે છે, એટલે હું તમને શીખવાડીશ કે આના બરાબર તમારે શું લેવાનું છે। ઓકે, ચલો y બાર તમે જો 361 છે તો 361 ભાગ્યા તમે 7 કરો તો તમારો જવાબ આવે છે 51.57। ડન? મિત્રો હવે અહીંયા જે જવાબ આવ્યા છે એ તમે જોઈ શકો છો પોઈન્ટમાં આવ્યા છે। હવે પોઈન્ટમાં આવે તો તમારે શું કરવાનું છે મિત્રો? આ તમારું જે 96.42 છે કે નહીં, આના નજીકની કોઈ એક સંખ્યા જોવો કે 96 ના નજીકની કોઈ એક સંખ્યા x ના અંદર તમારે જોવાની। સમજો છો મારી વાત? 96.42 ના નજીકની સંખ્યા આના અંદર તમારે જોવાની। તો સર અહીંથી જ ખબર પડે છે ને 95, તો તમારે x બાર 95 લેવાના। કેટલા લેવાના? 95। બસ આ રીતે મિત્રો, સમજો છો? અને અહીંયા તમારો જવાબ દેખો 51.57 છે। તો મિત્રો 51 ના નજીક વાળી સંખ્યા y ના અંદર કઈ છે જુઓ તો સર 50, તો આ તમે 50 લઈ લો। બસ આ રીતે, સમજો છો મિત્રો? આના નજીકની સંખ્યા તમે 100 બી લઈને ગણશો તો બી જવાબ આવશે। જો કદાચ તમે 90 લેશો તો બી જવાબ આવશે। ઇન શોર્ટ કોઈ બી તમારો જવાબ આના અંદરથી બની શકે છે, પણ મારો એક જ સજેશન એ છે કે તમે નજીકની સંખ્યા આના અંદરથી લો। ડન? ચલો હવે આપણે શું કરીશું મિત્રો? તો કે 85 - 95 આ રીતે બાદબાકી કરતા કરતા જવાનું। ચલો રેડી? તો મિત્રો હું કરતો જાઉં છું। ચલો 85 માઇનસ જો 95 આપણે કરીશું તો -10, આ તો 0 થઈ જશે। ચલો 100 માંથી 95 તમે માઇનસ કરશો તો 5 આવશે। ઓકે, ચલો પછી 90 - 95 તમે કરશો તો -5 આવશે। ઓકે, ચલો 110 માઇનસ તમે 95 કરો તો 15, 125 માઇનસ તમે 95 કરશો તો 30 આવશે। ડન? ચલો પછી તમારા 70 માઇનસ તમે 95 તમે કરશો તો 25 આવશે। હવે મિત્રો આ કરવાનું શા માટે છે? કેમ કે આનાથી તમને ડાયરેક્ટ સરવાળો મળી જશે। મેં એટલે કેલ્સીમાં કર્યું છે। તમે આ જીટી દબાવો એટલે તમને ડાયરેક્ટ સરવાળો મળી ગયો। જોજો મિત્રો 10, સમજો છો? તો આ 10 તમે ડાયરેક્ટ અહીંયા મૂકી દો। ઓકે, જો તમે ડાયરેક્ટ મૌખિક કરશો તો પછી તમારે બધાનો સરવાળો કેલ્સીમાં કરવો પડશે, તો બની શકે એટલી વાર લાગી જશે। તો મારો સજેશન એ જ છે કે તમે આ બધાનો ડાયરેક્ટ માઇનસ કરતા જાઓ અને નીચે તમને સરવાળો મળી જશે। ઓકે, ચલો y બાર કેટલા લેવાના? તો કે 50। ચલો y બાર 50 લઈને આપણે આ દાખલો ગણીશું। ચલો 46 માંથી 50 જાય, ભાઈ 46 માંથી જો 50 જશે તો -4 તમે લખો। આ બી 0 થઈ ગયા, આ બી 0 થઈ ગયા। ઓકે, ચલો પછી 45 - 50, તો 45 માઇનસ તમે 50 કરશો તો જવાબ આવશે -5। ઓકે, ચલો 60 માઇનસ તમે 50 કરો તો જવાબ આવે છે 10। ઓકે, ચલો 70 માઇનસ તમે 50 કરશો તો જવાબ આવે છે 20। ઓકે, ચલો પછી 40 માઇનસ જો તમે 50 કરશો તો જવાબ આવે છે -10।
હવે મિત્રો તમે GT દબાવો તો તમને જવાબ મળે છે 11. જો મળી ગયા કે નહીં એટલે તમે 11 અહીંયા લખી દો, બસ થઈ ગયું. હવે મિત્રો તમારે કશું નથી કરવાનું, uv નો ગુણાકાર કરવાનો, u નો વર્ગ કરવાનો. ઓકે, ચલો 10 ગુણ્યા તમે 4 કરશો તો આ 40 હશે, આ 0 0, આ 25 મળશે તમને, ચલો આ તમને 150 મળશે, આ 600 મળશે અને આ બી તમને 250 મળશે. ડન. હવે મિત્રો આનો બી તમે સરવાળો કરી દો. જો હું કરી લઉં 40 25 150 600 અને 250, તો મિત્રો તમને જવાબ મળે છે 1065. એટલે અહીંયા તમે લખી દો 1065 1065. હવે મિત્રો u નો વર્ગ કરવાનો છે. ચલો u નો વર્ગ કરો 100 0 25. મિત્રો આ લાઈન નો વર્ગ કરવાનો u નો. ચલો પછી આ ફરી 25, આ 225, આ 30 કેટલા થઈ જશે 900 અને 25 નો તમે વર્ગ કરશો તો એ 625. તો મિત્રો આ રીતે તમને બધા મળી ગયા છે. હવે તમે આનો બી તમે કરી લો સરવાળો. ડન. જો આવો હું કરી લઉં છું સરવાળો. 100 25 25 225 પછી 900 અને 625. તો મિત્રો 1900 તમે જોવો છો આ મારો જવાબ છે. તમે આ રીતે લખી લો. અહીંયા v નો વર્ગ નહીં શોધાય કેમ કે નિયત સંબંધ રેખામાં v નો વર્ગ શોધાતો નથી. હવે મિત્રો આપણે શું કરીશું, અહીંયા b પેલા શોધી લઈશું, પછી આપણે a શોધીશું અને અહીંયા મૂકી દઈશું. તો આવો મને કહો b નું સૂત્ર મિત્રો શું છે. b નું સૂત્ર તમને ખબર હશે, n સિગ્મા uv તમે લખશો માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v, આ રીતે લખવાનું છે. પછી n સિગ્મા u નો વર્ગ કરવાનો અને માઇનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર કરવાનો. તો થઈ ગયું કે નહીં? ચલો હવે તમે જો કે તમારા n કેટલા છે, તો n મિત્રો 7 છે, તો તમે અહીંયા 7 લખી દો. થઈ ગયું. હવે uv મિત્રો uv તમે જો આ તમારે uv નો સરવાળો છે 1065, તો અહીંયા લખો 1065. થઈ ગયું. મિત્રો તમારો જે u છે સિગ્મા u એ તમારો 10 છે, તો અહીંયા તમે 10 લખી દો. અને સિગ્મા v તમારા 11 છે, તમે જોજો સિગ્મા v તમારા 11 છે, તો 11 લખી દો. હવે મિત્રો તમે છેદ બનાવો. ચલો n કેટલા છે 7, u નો વર્ગ, આ તમારો u નો વર્ગ છે 1900, તો અહીંયા તમે 1900 લખી દો. અને આ વાળી જે સંખ્યા છે એ આપણે અહીંયા એનો વર્ગ કરીએ છીએ. મેં તમને લાખો કરોડો વખત કીધેલું છે મિત્રો કે અહીંયા એનો શું થઈ જશે, વર્ગ થઈ જશે. બરોબર, ડન. હવે આ બેનો તમે ગુણાકાર કરો. ચલો 7 ગુણ્યા 1065, 7 ગુણ્યા 1065 કરશો તો તમારે જવાબ આટલા આવશે. બરોબર. ચલો એના પછી આ બેનું તમે ગુણાકાર કરો એટલે 110 અને આનો તમે વર્ગ કરશો 10 નો વર્ગ 100. હવે આ બેનો ગુણાકાર કરો તો કે 1900 ગુણ્યા 7, તો આ તમારો જવાબ છે 33300. ડન. હવે તમે આના અંદરથી આને બાદ કરો તો 7455 માઇનસ 110, તો જવાબ આવે છે 7345. અને આને બાદ કરો તો 13200 થઈ જશે કે નહીં? મિત્રો સમજો છો મારી વાત. હવે તમે આના ભાગ્યા આ કરો એટલે તમને જવાબ મળી જશે. જો આવો 7345 ભાગ્યા 13200, તો મિત્રો જવાબ આવે છે 0.56 થઈ જશે કે નહીં? અહીંયા લખો 0.55 નહીં મિત્રો, 56 લખવાના થશે કેમ કે એક વધી જશે. જો થઈ ગયું કે નહીં? તો આ મને b મળી ગયું છે. હવે આના પછી મિત્રો આપણે a શોધવાનો છે. ચલો a નું સૂત્ર શું હતું, તો કે a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ x બાર. ચલો y બાર મિત્રો, y બાર કેટલા છે, તો y બાર તમે જો અહીંયા મને મળેલા છે 51.57 છે, એટલે તમે અહીંયા લખો 51.57. ચલો b કેટલા છે, b 0.56 છે. અને x બાર તમે જો x બાર 96.42 છે, તો અહીંયા લખો 96.42. ડન. ચલો 51.57 એમને એમ લખી દો. હવે આ બે નો ગુણાકાર કરો. ચલો 0.56 ગુણ્યા 96.42, તો તમને આ જે જવાબ મળે છે એ તમે અહીંયા લખી દો 53.995. આ રીતે તમે લખી શકો છો. હવે મિત્રો આના અંદરથી આને માઇનસ કરી દો તો 51.57 છે, એના અંદરથી જો તમે 53.99.995 ને માઇનસ કરશો તો તમને જવાબ કેટલા મળશે? જો માઇનસ 2.43. મિત્રો માઇનસ 2.43 થઈ જશે કે નહીં? તો આ તમને એ મળી ગયા છે. હવે મિત્રો આ બધું મળ્યા પછી તમારે વસ્તુ અહીંયા મૂકવાની છે કે નહીં? તો જો આવો તમારા જે a છે એ છે માઇનસ 2.43 છે, b જે છે એ 0.56 છે. ઓકે. હવે મિત્રો તમારે અહીંયા જે x છે, x એ કેટલા મૂકવાના છે? જો ધ્યાનથી સમજજો. જો હું તમને શું કહું છું, તમને x અહીંયા મૂકવાના કીધા છે. જો વાંચો કે વિદ્યાર્થીનું IQ 120 હોય, 2 વખત તમારે y કેપ શોધવાનું છે.
તો આઈક્યુ 120 હોય તો આ તમે લખો. ચલો આઈક્યુ 120 હોય, આ તમારો એક્સ બનશે ને, તો અહીંયા તમે લખો 120 થઈ ગયું. ચલો પછી -2.43 પ્લસ, હવે 0.56 ગુણ્યા 120 તમે કરશો તો તમારો જવાબ આવે છે 67.2 આવશે કે નહીં. અને મિત્રો આના અંદરથી આને માઇનસ કરી લો તો તમે શું લખશો 2.43 માઇનસમાં છે, પછી આ વચ્ચોવચ્ચ પ્લસ એટલે તમે પ્લસ દબાવો, પછી 67.2 તો 67.2 જવાબ આવે છે 64.77 આવ્યું કે નહીં. તો મિત્રો આ તમારો એક વાય કેપ નો જવાબ છે. અહીંયા તમે વાય નો એકમ લખી દો. તો મિત્રો વાય નો એકમ ગુણ છે તો તમે અહીંયા ગુણ લખી શકો છો. લો થઈ ગયું. પણ મિત્રો હજુ દાખલો પૂરો નથી થયો. આ ગણવાનું પાછળનું કારણ જ આ છે કે આ દાખલો તમને ઘણું ખરું શીખવાડી દે છે. ડન. ચલો હવે તમે જુઓ, આના પછી જે મિત્રો આપણે શોધીશું ને એ આપણો બીજો વાય કેપ હશે. બીજો વાય કેપ જો કેમનું, તો અહીંયા હું લખી દઉં છું વાય કેપ બરાબર a પ્લસ bx. હવે મિત્રો એ તો -2.43 તો છે, બી તમારે 0.56 બી છે, પણ જે તમે x લેશો ને x એ મિત્રો આ વખતે તમારે 100 લેવાના છે. જો તદ ઉપરાંત એટલે બે વખત, એક વખત 120 થી ગણો, એક વખત 100 થી ગણો. તો અહીંયા 100 મૂકો તમે. ચલો x બરાબર તમે 100 મૂકશો તો ગુણ્યા 100 કરવાના, તો -2.43 અને આ તમને 56 મળશે કે નહીં. ચલો હવે તમે શું કરશો, તો 2.43 માઇનસમાં હતા પ્લસ 56 એના અંદર કરશો એટલે તમને જવાબ મળશે 53.57. તો મિત્રો આ તમને બે વખત વાય કેપ મળી ગયા છે. મળી ગયા છે કે નહીં. પણ હજુ પણ દાખલો પૂરો નથી થયો, કેમ કે તમારે અહીંયા ત્રુટી શોધવાની છે. શું શોધવાની છે? ત્રુટી. તો મિત્રો ત્રુટીનું સૂત્ર તમને ખબર છે, E બરાબર y માઇનસ વાય કેપ. સમજો છો કે નહીં. હવે ત્રુટી બંને માટે નથી શોધવાની, તમને ખાલી 100 માટે તમારે ત્રુટી શોધવાની છે. જો વાંચો, ત્રુટી ખાલી ને ખાલી તમારે 100 માટે શોધવાની છે. ઓકે, તો હવે આપણે આના માટે આપણે ત્રુટી શોધીશું. તો સમજો ધ્યાનથી, આના અંદર જે મારો વાય કેપ છે, વાય કેપ મિત્રો 100 માટે તમે જો વાય કેપ મને કેટલા મળી ગયા છે? 53.57 મળી ગયા છે કે નહીં. ઓકે, હવે મિત્રો મેં તમને છે ને પાછળના વિડીયોમાં એક વસ્તુ મેં તમને કીધી છે કે ગમે ત્યારે જો તમારે ત્રુટી શોધવાની હોય તો આ જે તમારા x હતા ને, x એ તમારા દાખલામાં હશે. કઈ રીતે? તો હું તમને સમજાવું છું. મિત્રો અહીંયા તમે 100 મૂક્યા, તો જ્યારે તમે આના માટે ત્રુટી શોધવાની કહેશે તો આ 100 તમારા x ના અંદર હશે. તો તમે જો ધ્યાનથી જુઓ, તમે અહીંયા જે x ની વેલ્યુ 100 મૂકી હતી, તો મિત્રો આ રહ્યો તમારો x. જો આ તમારો x હોય તો સામેવાળી જે વસ્તુ છે તમારી શું હશે? y હશે. શું હશે? y. સમજો છો? તો તમારો આ x છે એની સામે વાળું જે ચલ આપેલું છે તમારો y હશે કે નહીં. જો x તમારા 100 હોય તો y તમારા અહીંયા કેટલા બને છે? 50. કેટલા બને છે? 50. તો અહીંયા તમે લખો 50. થઈ ગયું કે નહીં? ડન. હવે મિત્રો આના અંદરથી આને માઇનસ કરો તો તમારો જવાબ આવશે -3.57 અને આના પાછળ બી તમે એકમ લખી દો ગુણ. થઈ ગયું કે નહીં? તો આ રીતે મિત્રો આખો દાખલો બને છે. જોઈ શકો છો આ એક દાખલાના અંદર મિત્રો બધા કોન્સેપ્ટ આવી ગયા છે. એટલે વાય કેપ બી આવી ગયો, ત્રુટી બી આવી ગઈ છે. ઓકે, તો મિત્રો આ દાખલો પરીક્ષાના અંદર ગમે ત્યારે પૂછી શકે છે. તમારે આના માટે રેડી રહેવાનું છે. અને આ શીખવાથી એક ફાયદો એ તો છે જ કે તમને આખું ચેપ્ટર આવડી જશે. ઓકે, જો હજુ પણ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો. ઓકે, મળીએ કોઈક નવા વિડીયોમાં. ઓકે, ચલો, થેન્ક યુ.